સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ધમકીભર્યો મેલ મળતા જ પોલીસની ટીમ દોડતી થઈ ગઈ। પ્રદીપ ડોગરિયા, ડાયરેક્ટર વડોદરા એરપોર્ટ, જેમણે તપાસ માટે સૌથી પહેલા કોલ કર્યો હતો। ધમકીભર્યો મેલ મળતા જ પોલીસની ટીમ દોડતી થઈ ગઈ છે। વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતી એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। લોરેન્સ, આ મોટા સમાચાર કહેવાય કે એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। કોઈ જાણકારી, કોઈ પ્રાથમિક વિગતો? ધ્વની વાત કરીએ તો વડોદરા જે એરપોર્ટ છે અને મેનેજરને તેમને જે રીતે એક ઈમેલ મળ્યો છે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાનો, જેને લઈને ગંભીરતા દાખવવામાં આવી છે। તાત્કાલિક વડોદરા જે સ્થાનિક પોલીસ છે તેને જાણકારી આપવામાં આવી છે। સાથે આપ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે। તો વડોદરા એરપોર્ટની બહાર જ આપ જોઈ શકો છો, આ વડોદરા એરપોર્ટ છે અને બહાર જ તમામ જે મુસાફરો છે તેમને રોકી દેવામાં આવ્યા છે। સામાન્ય રીતે આ જે વાહનો છે તે આગળ વધી અને અંદર પાર્કિંગમાં જાય છે અને તે બાદ ત્યાંથી મુસાફરો આગળ વધી જ્યારે એરપોર્ટની અંદર જાય ત્યારે તેમની આ પ્રકારની તલાશી લેવામાં આવતી હોય છે। પરંતુ અહીંયા ખૂબ જ ગંભીરતાથી આપ જોઈ શકો છો કે તમામ ગાડીઓની અંદર કઈ વસ્તુ જઈ રહી છે, કોણ જઈ રહ્યું છે, મુસાફરો જઈ રહ્યા છે તો તેમની ટિકિટ ચેક કરવામાં આવી રહી છે। CISF આપ જોઈ શકો છો કે CISF સાથે સ્થાનિક પોલીસ તંત્ર તમામ અહીંયા જે સુરક્ષામાં જોડાયું છે। એરપોર્ટ અંદરની વાત કરું તો એરપોર્ટ અંદર સાથે બહાર હથિયારધારી જે CISFના જવાનો મોજૂદ છે। સાથે વડોદરા પોલીસે જે રીતે અહીંયા જે ડોગ સ્કોડ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ તમામે તપાસ શરૂ કરી દીધી છે। નહીં વડોદરા એરપોર્ટ બલકે એરપોર્ટની આસપાસના તમામ વિસ્તારોની અંદર અત્યારે વડોદરા પોલીસ CISF સાથે સઘન ચેકિંગ કરી રહી છે। જેટલા પણ મુસાફરો અહીંયા આવી રહ્યા છે જેમને બાય એર આગળ વધવાનું છે, તમામની ટિકિટ સાથે તમામનો જે સામાન છે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। જે મેલ આવ્યો છે તેને લઈને ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવી છે। ઈમેલ મળતા જ તાત્કાલિક વડોદરા જે એરપોર્ટ છે અને તેના મેનેજરે તાત્કાલિક વડોદરા પોલીસને પણ જાણ કરી છે। તો સાથે જે કહી શકાય કે કેન્દ્રીય સુરક્ષા બળ CISF સહિતની ટીમો તમામ અહીંયા લાગી ચૂકી છે। કુલ મળીને વાત કરીએ તો વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે। બહારના દ્રશ્યો જોઈ રહ્યા છો, અંદરના દ્રશ્યો અમે બતાવી શકતા નથી કેમ કે અહીંયા જ જે કહી શકાય કે મીડિયાને રોકી દેવામાં આવી છે। પરંતુ સ્થાનિક પોલીસ સાથે અહીંયા તેમનું ડોગ સ્કોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સાથે ફાયર બ્રિગેડની તમામ ગાડીઓ અને તમામ સાથે અત્યારે વડોદરા એરપોર્ટને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું છે। નહીં વડોદરા એરપોર્ટ જ પરંતુ આસપાસની જે પણ પ્રિમાઇસીસ છે, જે પણ નાકા પડે છે, તમામ જગ્યાએ અત્યારે વડોદરા પોલીસ તપાસ કરી રહી છે। હજુ સુધી પોલીસના હાથે કોઈ સગળ મળ્યા નથી પરંતુ ધમકી છે અને તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે। વડોદરા એરપોર્ટની અંદર તમામ તલાશી, જેટલા પણ મુસાફરો આવ્યા છે તેમના વાહન, તેની જે લગેજ છે તમામનું ચેકિંગ, બહાર નીકળતા લોકો, જે અત્યારે વિમાન આવી રહ્યા છે, જે ઉડી રહ્યા છે તે તમામની તપાસ CISF સાથે વડોદરા પોલીસ મળી અને કામગીરી કરી રહી છે। હાલ સુધી જે ઉડાવી દેવાની ધમકી છે વડોદરા એરપોર્ટને, તેની અંદર કોઈ વ્યક્તિ, કોઈ સંદિગ્ધ વસ્તુ કે હજુ સુધી વડોદરા પોલીસ, CISF કે જે એરપોર્ટ ઓથોરિટી છે તેને મળ્યું નથી પરંતુ તપાસ ચાલુ છે। જી ધ્વની, એરપોર્ટ ઓથોરિટીની કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી લોરેન્સ? જે મેલ મળ્યો છે એને લઈને કોઈ વિગતો એરપોર્ટ ઓથોરિટી આપી છે? જે રીતે એરપોર્ટ ઓથોરિટીની વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટતા હાલ મીડિયા સમક્ષ નથી કરી પરંતુ તેમને ઈમેલ મળ્યો છે। પોલીસ ખાતાને તેમણે જાણ કરી છે અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત અહીંયા જોઈ શકો છો। કોઈ પણ નાનું વાહન હોય કે મોટું વાહન હોય, તમામ જગ્યાએ જે તપાસ કરવામાં આવી છે। હથિયારધારી CISFની ટીમો પણ એરપોર્ટ બહાર લગાવી દેવામાં આવી છે। એરપોર્ટની ચારે તરફ CISFના જવાનો સાથે વડોદરા પોલીસના હથિયારધારી જવાનો ઉતારી દેવામાં આવ્યા છે। સાથે વાત કરીએ તો જે ડોગ સ્કોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ તમામ દરેક વાહનોનું, દરેક જે મુસાફરો અંદર જઈ રહ્યા છે તેમની ટિકિટ, તેમનો લગેજ, જે અત્યારે અહીંયાથી પ્લેન ઉડવાના છે તેની તપાસ જે અહીંયા આવશે
એલાઉ થશે તેની તમામની જે તપાસ છે હાલ કરવામાં આવી રહી છે. હજુ સુધી વડોદરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મીડિયા સાથે કોઈ વાત કરવામાં નથી આવી, પરંતુ જે દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે કે વડોદરા એરપોર્ટને એરપોર્ટ ઉડાવી દેવાનો જે ઈમેલ મળ્યો છે અને તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. ઈમેલ કોણે મોકલ્યો છે તેની તપાસ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આ તમામ બાબતોને ગુપ્ત રાખવામાં આવી છે. સૌથી જે મોટી બાબત છે, જે પ્રાયોરિટી છે કે વડોદરા એરપોર્ટને ચારે તરફથી સુરક્ષિત કરવામાં આવે અને વડોદરા એરપોર્ટની અંદરના દ્રશ્યો કેમેરામેન પ્રદીપજી બતાવવાની કોશિશ કરશે. આપ જોઈ શકો છો જે જગ્યા છે ત્યાંથી તમામ મુસાફરો અંદર જવાના છે અને ત્યાં પણ ખૂબ જ ગંભીરતાથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરા એરપોર્ટનો એક એક ખૂણો ત્યાં પોલીસ અત્યારે તૈનાત છે. વડોદરા એરપોર્ટની બહારની વાત કરીએ, એરપોર્ટની અંદરની વાત કરીએ, તમામ જે વાહનોની વાત કરીએ, તેમના લગેજની વાત કરીએ, તો સાથે જે વિમાન આવવાના છે, અહીંયાથી ઉડવાના છે, તમામની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ કે પછી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ હજુ સુધી પોલીસને મળી નથી, એરપોર્ટ ઓથોરિટીને મળી નથી, પરંતુ ગંભીરતા દાખવવામાં આવી રહી છે કે જે ધમકી ભર્યો ઈમેલ છે તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. ક્યાંક આ જે મેલ છે એક થ્રેટ છે કે પછી ખરેખર હકીકત છે તે મામલે પણ તપાસ થઈ રહી છે. વડોદરા પોલીસને જાણકારી અપાઈ છે, સાથે CISF તો કામ કરી જ રહ્યું છે, એટલે કે કેન્દ્રીય જે સુરક્ષા એજન્સી છે તેમને પણ જાણ કરી દેવામાં આવી છે. અને હાલ વડોદરા એરપોર્ટની અંદર બહાર સાથે ચારે તરફના જે મુખ્ય રોડ રસ્તા છે જે વડોદરા એરપોર્ટને કનેક્ટ કરે છે, તમામ જગ્યાએ હાલ વડોદરા પોલીસ સાથે CISFના જવાનો તપાસ કરી રહ્યા છે. જી ધ્વની. આભાર લોરેન્સ જાણકારી આપવા માટે.